वडोदरा में रामदूत सेना और साथ ही वार्ड नंबर 9 के युवा काउंसिलर श्रीरंग भाई आयरे की ओर से पहलगाम के आतंकी हमले में जान गंवा देने वाले लोगों के लिए श्रद्धांजलि देने का कार्यक्रम, कैंडल मार्च, त्रासवाद विरोधी अभियान और साथ ही सिग्नेचर मुहिम का आयोजन करवाया गया था। जम्मू कश्मीर के पहलगाम में जो आतंकी हमला हुआ है उससे पूरा देश गमगीन है। तब वडोदरा शहर में रामदूत सेना और साथ ही वार्ड नंबर 9 के युवा काउंसिलर श्रीरंग आयरे की ओर से नागरिकों के साथ मिलकर पहलगाम में हुए आतंकी हमले में जान गंवा देने वाले लोगों को श्रद्धांजलि देने के लिए बूढ़ा चौराहे गोत्री से लेकर कुनाल चौराहे तक कैंडल मार्च आयोजित की गई थी। इसी के साथ उनकी ओर से त्रासवाद विरोधी अभियान भी आयोजित किया गया था, जिसके तहत नारेबाजी करते हुए आतंकवादियों का पुतला दहन किया गया था। तो वहीं सिग्नेचर मुहिम का भी आयोजन इस दौरान करवाया गया था। तब खास तौर पर वार्ड नंबर 9 के युवा काउंसिलर श्रीरंग आयरे, परेश ब्रह्मभट्ट, वार्ड नंबर 9 के वार्ड प्रमुख और गोत्री इलाके के नागरिक इसमें शामिल हुए थे और आतंकवादियों के खिलाफ इन सभी की ओर से सख्त विरोध प्रदर्शित किया गया था। પહેલગામ જમ્મુ કાશ્મીર ખાતે થયેલા આતંકવાદી હુમલાની અંદર નિર્દોષ 28 લોકોને આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી। એવી જ રીતે આજના દિવસે અમારા વિસ્તારની અંદર કુનાલ ચોકડી ખાતે શ્રીરામ સેનાના માધ્યમથી અમે વિરોધ પ્રદર્શન નોંધાવીએ છીએ। જે પણ આતંકવાદીઓએ આ કૃત્ય કર્યું છે કે જે નિર્દોષ લોકોને મારવામાં આવ્યા છે અને ખાસ કરીને ધર્મનું કોઈપણ તમે કયા ધર્મથી છો ને ધર્મ પૂછ્યા બાદ તેમને મારવામાં આવ્યું છે। એટલે જ આતંકવાદનો કોઈ ધર્મ નહીં હોતો અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે માનનીય પ્રધાનમંત્રીશ્રીને અમે તેમને કહેવા માંગીએ છીએ કે જેવી રીતે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી, ફલવામાં અટેક કરવામાં આવ્યો અને તેનો વળતો જવાબ આપણે આપવામાં આવ્યો, એવી જ રીતે તેમના ઘરની અંદર ઘૂસીને ફરીથી એક વખત સર્જિકલ સ્ટ્રાઇક 2 કરવામાં આવે અને તેમને બી ખબર પડે આ નવું ભારત છે, ઘરમાં ઘૂસીને મારીએ છે ને। એવી જ રીતે માનનીય પ્રધાનમંત્રી શ્રી પર અને આ દેશની આર્મી પર, આ દેશની દરેક પોલીસ પર અમને વિશ્વાસ છે કે જેવી રીતે 28 લોકોનું નિર્દોષ હત્યા કરવામાં આવી છે એવી જ રીતે આ આતંકવાદીઓને ના પીવા પાણી મળશે, ના ખાવા ખોરાક મળશે। એવી જ રીતે તેમનું મોત આ ભારતીય સેના, આ જ ભારતીય પોલીસના માધ્યમથી કરવામાં આવશે। વ્યક્તિઓ આજે આંસુ રડી રહ્યા છે ને આ જે કૃત્ય કર્યું છે એવા આતંકવાદ અને પાકિસ્તાનના એ લોકોને ફરીથી એક વખત આ દેશના યુવા તરીકે કહેવા માંગુ છું કે આ નવું ભારત છે, આ આધુનિક ભારત છે, ઘરમાં ઘૂસીને મારીશું। જેવી રીતે સર્જિકલ સ્ટ્રાઇકની અંદર તેમની ઊંઘ ખુલતા પહેલાં મર્યા હતા, કદાચ આ એવું હોય કે તેમની આંખોની સામે ઘૂસીને અમે મારીએ। આજે આપણે સૌ જાણીએ છીએ કે 22મી તારીખે ગત પુલવામામાં, પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા, પાકિસ્તાનથી મોકલેલા આતંકવાદીઓ દ્વારા જે 28 આપણા તેના પર્યટકો અને ભારતીય પર્યટકોની હત્યા કરવામાં, નિર્મમ હત્યા કરવામાં આવી અને એકદમ જધન્ય કૃત્ય કહેવાય એવું કૃત્ય આ મુસ્લિમ આતંકવાદીઓએ કે પાકિસ્તાનના આતંકવાદીઓએ કર્યું છે। અબ્દુલ કલામ સાહેબ પણ એવું કહેતા હતા કે બધા મુસ્લિમો ત્રાસવાદી નથી પણ મુસ્લિમો જ ત્રાસવાદી છે। એ વાત સાચી છે। અમને સૌને, ભારતની પ્રજાજનોને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર વિશ્વાસ છે કે આવનારા દિવસમાં પાકિસ્તાનને અને આતંકવાદને એ કરારો જવાબ આપશે અને આજે એમના બિહારના ભાષણમાં પણ દુનિયાને પણ મેસેજ આપ્યો છે કે જે માનવતા સાથે છે તે આપણી સાથે રહેશે અને એના મોદી સાહેબના અને દેશના સેનાના સપોર્ટમાં અને જે મૃતકો આપણા શહીદ થયા છે એમના શ્રદ્ધાંજલિ માટે થઈને અમે રામદૂત સેના અને વિસ્તારના જાગૃત નાગરિકોએ આ કાર્યક્રમ આજે કર્યો છે અને રેલી સ્વરૂપે કાર્યક્રમ કર્યો છે। એક સાઇન ઝુંબેશ પણ આતંકવાદના વિરોધમાં રાખી છે અને સાથે સાથે પુતળા દહન પણ અમે સૌએ ભેગા નાગરિકોએ થઈને કર્યું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।